5 વર્ષની માસૂમ દીકરી દુષ્કર્મનો શિકાર બની. અને પછી એ પોતે બાળકી સાથે દુષ્કર્મ આચરે છે, મારકૂટ કરે છે અને પોતે ત્યાંથી નાસી છૂટે છે. ફરી એકવાર દીકરીઓ સલામત નથી એવો કિસ્સો સામે આવ્યો છે. ફરી એકવાર સ્ત્રી સલામતીની વાત ખાલી વાત જ થઈ રહી છે આવું સાબિત થયું છે, કારણ કે 5 વર્ષની માસૂમ દીકરી દુષ્કર્મનો શિકાર બની છે. ઘટના સામે આવી છે રાજકોટ શહેરમાંથી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ. આ જે ઘટના બની છે રાજકોટ શહેરના અયોધ્યા ચોક પાસે આવેલના વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરતા નેપાળી દંપતીની એ 5 વર્ષની દીકરી સાથે. એ દીકરી સમી સાંજે ઘર પાસે રમી રહી હતી ત્યારે ત્યાં ફ્લેટના એક ફ્લેટ ધારકના ઘરે કામ કરનાર નરાધમ રોહિત ભુવા નામનો એ શખ્સ શેઠ ઘરે નહોતા ત્યારે બાળકીને ફોસલાવીને ફ્લેટે લઈ જાય છે. તેના સીસીટીવી ફૂટેજ પણ આપણી સામે આવ્યા છે. ત્યાં તે પહેલા બાળકીને ફોસલાવીને ઘરે તો લઈ જાય છે, પણ પછી તેની સાથે મારકૂટ કરીને આ દુષ્કૃત્ય આચરે છે. આ સમગ્ર ઘટના બની હતી રક્ષાબંધનના દિવસે અને ત્યારે જ કે જ્યારે ફ્લેટના માલિક હાજર નહોતા અને તેથી જ એ નરાધમ આ મોકાનો ફાયદો ઉઠાવીને આ ઘટનાને અંજામ આપે છે. આટલું જ અહીંયા અટકતું નથી. એ જે માતા પિતા છે તેના પર દબાણ કરવામાં આવે છે કે તેઓ આ ઘટનાની ફરિયાદ ન કરે અને પછી અમુક આગેવાનો દ્વારા તેમને સમજાવવામાં આવે છે અને ત્યાર પછી એ દંપતી ફરિયાદ કરવા માટે તૈયાર થાય છે. પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે અને યુનિવર્સિટી પોલીસ આનો ગુનો નોંધીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરે છે. બાળકીને વધુ સારવાર માટે ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. નેપાળી સેવા સમાજના પ્રમુખ સંજીવરાજ કારકિયા સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવે છે અને તે કહે છે કે એ બાળકી સાંજે ત્યાં રમી રહી હતી. માતા પિતા કંઈક કામ અર્થે બહાર ગયા હતા. બાળકી એ ઓરડી પાસે રમી રહી હતી ત્યારે જ એ નરાધમ રોહિતની તેના પરની દ્રષ્ટિ પડી અને દુષ્કર્મના વિચારે તે તેને સાથે લઈ ગયો. લિફ્ટમાં જે જાય છે તેના સીસીટીવી પણ આપણને મળ્યા છે અને પછી એ પોતે બાળકી સાથે દુષ્કર્મ આચરે છે, મારકૂટ કરે છે અને પોતે ત્યાંથી નાસી છૂટે છે. બાળકી જ્યારે માતા પિતાને મળે છે ત્યારે જ તેની સાથે કંઈક અજુગતું બન્યું છે તેવી શંકા તો જાય છે, પણ પછી એ માસૂમ તેની સાથે થયેલી એ ઘટનાની આપવીતી જણાવતા માતા પિતાના પગ નીચેથી જમીન ખસી જાય છે. હાલ અત્યારે પોલીસે રોહિત ભુવા નામના શખ્સની ધરપકડ કરવા માટે તજવીજ પણ હાથ ધરી છે. હવે આવી તો કેટલીય ઘટનાઓ કે જે આપણા સમાજમાં બની રહી છે. સ્ત્રી સલામતી માત્ર એક શબ્દ છે અને કદાચ મને એવું લાગે છે કે ઘણા બધા લોકોના વક્તવ્ય માટેનો એક વિષય બની ગયો છે, કારણ કે વાસ્તવિક સ્વરૂપ ને વાસ્તવિક ચિત્ર તો એનાથી કંઈક અલગ જ આવી રહ્યું છે. જ્યારે 5 વર્ષની દીકરીઓ સલામત નથી તો પછી એ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એ પણ આપણે માટે વિચારવું અત્યારે અગત્યનું બની જાય છે. ત્યારે મને એવું લાગે છે કે સ્ત્રી સશક્તિકરણ શબ્દ પહેલા આપણે સ્ત્રી સલામતી આ શબ્દને વધારે ગંભીરતાથી લેવાની અત્યારે તૈયારીઓ કરી દેવી જોઈએ. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.